નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સીબીએસઈ પ્રાદેશિક સ્તરનું વિજ્ઞાન પ્રદર્શન ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી ખાતે સીબીએસઈ પ્રાદેશિક સ્તરના વિજ્ઞાન પ્રદર્શન 2025 અને 26નું આયોજન કરવામાં આવ્યું। બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી ખાતે સીબીએસઈ પ્રાદેશિક સ્તરનું વિજ્ઞાન પ્રદર્શન 2025 અને 26નું ભવ્ય આયોજન યોજવામાં આવ્યું। સીબીએસઈ દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યમાં ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીની પસંદગી આ પ્રાદેશિક કક્ષાના વિજ્ઞાન મેળા માટે કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત રાજ્યની 105 જેટલી સીબીએસઈ સ્કૂલના 250થી વધુ વિદ્યાર્થીઓ પોતાના વિવિધ પ્રોજેક્ટને પ્રસ્તુત કરનાર છે। પ્રદર્શનનો મુખ્ય વિષય સ્ટેમ ફોર વિકસિત એન્ડ આત્મનિર્ભર ભારત એટલે કે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત છે। આ કાર્યક્રમમાં બીઆરજી ગ્રુપના સીએમડી સરગમ ગુપ્તા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ સાથે જીપીએસ સ્કૂલના ડાયરેક્ટર અપેક્ષા પટેલ અને પ્રિન્સિપાલ ભૂમિકા વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એડ્યુકેશન દ્વારા દર વર્ષે રિજનલ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે ગુજરાત રિજનનું આયોજન 2025-26નું સાયન્સ ફેરનું આયોજન વડોદરાની ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીને એ જવાબદારી સોંપવામાં આવી છે। એ બીઆરજી ગ્રુપની આ સંસ્થાએ અમારી માટે ખૂબ ગર્વની વાત છે કે સીબીએસઈ દ્વારા અમને આ જવાબદારી સોંપવામાં આવી છે। આજે સવારથી કાલે સાંજ સુધી ચાલનાર આ સાયન્સ ફેરમાં ગુજરાતની લગભગ 109 શાળાઓએ ભાગ લીધો છે। 250થી વધુ બાળકો અહીં આવ્યા છે, વડોદરા શહેરના મહેમાન બન્યા છે અને તેઓએ સ્ટેમ એક આ જે એક્ઝિબિશન છે એનો થીમ છે સ્ટેમ ફોર આત્મનિર્ભર ભારત, એ વિષય પર ઘણા અલગ અલગ સાયન્સના પ્રોજેક્ટ્સને મોડલ્સ રજૂ કર્યા છે। હું સીબીએસઈનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ આટલું સરસ એક અભિગમ ઉઠાવ્યું છે, જેનાથી ચોક્કસપણે આપણા વિદ્યાર્થીઓને, આપણા બાળકોને સાયન્સ વિજ્ઞાન તરફ ખૂબ રુચિ વધશે અને તેઓ પોતાના ગમતા क्षेत्र આગળ વધી શકશે। क्या कहोगे, कैसा लगा? सीबीएसई का रीजनल लेवल का साइंस एग्जीबिशन है, आज आयोजित हो रहा है। यहाँ पे 200 से अधिक विद्यार्थी अलग अलग स्कूलों के यहाँ पे पार्टिसिपेट कर रहे हैं। सीबीएसई हर साल इस प्रकार का एग्जीबिशन आयोजित करता है और विद्यार्थियों ने बहुत ही अच्छे मॉडल्स और प्रोजेक्ट्स बनाए। मुझे काफ़ी खुशी हुई इसमें आज पार्टिसिपेट करके। बच्चों में वैज्ञानिक दृष्टिकोण का विकास किस प्रकार हो, इस दिशा में सीबीएसई का ये प्रयास है। निश्चित रूप से बच्चे इसमें सीखेंगे, आपस में संवाद करेंगे, इसके परिणाम आने वाले समय में काफ़ी बेहतर होंगे। जी, थैंक यू। Subscribe now and press the bell icon. Never miss an update.